પરીક્ષિત રાજા આવ્યા, ઋષિની આંખ બંધ છે અને પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનની અંદર મગ્ન બની ગયા છે. સમીક રાજાને કઈ ખબર નથી અને પરીક્ષિત રાજા વિચાર કરે કે આ બ્રાહ્મણ મારા ઉપર પ્રભાવ પાડવા માટે થઈને તપ કરવાનું નાટક ઢોંગ કરે છે. સમીક ઋષિ નિર્દોષ છે અને બાજુમાં એક મરેલો નાગ પડ્યો હતો. પોતાના ધનુષ્યની ફણસથી ઉપાડી અને એ સમીક મુનિના ગળાની અંદર પહેરાવી દીધો અને નીકળી ગયા પરીક્ષિત રાજા. અને સમીક મુનિના દીકરા શૃંગી મુનિ આવ્યા અને શૃંગી મુનિએ પોતાના બાપના ગળાની અંદર મરેલો નાગ જોયો. આંખની અંદર આંસુ આવ્યા છે. અમે આ બધું છોડી અને વનની અંદર આવ્યા ભગવાનનું ભજન કરવા માટે થઈ, તો અહીંયા પણ અમને શાંતિ લેવા દેતા નથી. બાજુમાં કૌશિકા નદી હતી અને કૌશિકા નદીનું જળ લીધું હાથમાં. સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ બોલ્યા, હે ભગવાન ભાસ્કર, હે શ્રીનારાયણ ભગવાન, નારાયણ ભગવાન, મન વચન કર્મથી અમારા બ્રાહ્મણના જેટલા ધર્મ છે એ બ્રાહ્મણના ધર્મની અંદર અમે જો આસક્ત રહ્યો હોય, માં ભગવતી ગાયત્રીની સેવા પૂજા કરી હોય, સૂર્યનારાયણ ભગવાનને બાપના માન માંડ્યા હોય, અમારા બ્રાહ્મણ ધર્મની અંદર હું આસક્ત રહ્યો હોઉં, બરાબર મેં ધર્મનું પાલન કર્યું હોય, તો મારા બાપના ગળાની અંદર જેને ભરેલો નાગ નાખ્યો છે એ જ વ્યક્તિને આજથી બરાબર 7મે દિવસે ભયંકર એવો તક્ષક નાગ જાય કરડે અને એનું મૃત્યુ થાવ, અને એનું મૃત્યુ થાવ. જડ નીચે પડ્યું, પૃથ્વી ખદબદવા લાગી. સમીક મુનિની સમાધિ છૂટી ગઈ. સમીક મુનિએ સમાધિ છોડી અને પોતાના દીકરા શૃંગી મુનિને બોલાવ્યા. બેટા શૃંગી, આ રાજા તો ભગવદીય છે, ભૂખ અને તરસને હિસાબે એનાથી આવડો મોટો અપરાધ થઈ ગયો. બેટા અપરાધ નાનો છે પણ તમે સજા બહુ મોટી કરી દીધી. 7 દિવસમાં બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા થાય નહીં. બેટા હવે એક કામ કરો, તમે બોલી ગયા છો એ થઈને ઊભું રહેશે, પણ હવે જલ્દીથી એક કામ કરો. આપણે પણ જીવનમાં ધ્યાન રાખવું. કોઈની દુઆ ન મળે તો કઈ વાંધો નહીં, પણ કોઈની બદદુઆ, કોઈની કદુઆ આપણે ન લાગે ને એનું ખાસ ધ્યાન રાખવું. આપણાથી એવો કોઈ અપરાધ ન થઈ જાય કે ભોળા, લાચાર અને નિર્દોષ માણસનો અપરાધ થઈ જાય. કારણ કે આ કર્મભૂમિ છે. ગમે ત્યાંથી ગોતી લે, હજારો ગાયો હોય અને હજારો વાછરડાઓ હોય. જેમ વાછરડા પોતાની માં ગાયને ગોતી લે ને, એમ આપણા કરેલા કર્મ છે ને એ આપણને 110% ગોતી લે. અને અહીંયા આપણે એક ખાલી મોલની અંદર ગયા હોય તેમાં લખેલું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. અહીંયા પરમાત્માનો કેમેરો મારણ તમારા ઉપર 24 કલાક ચાલુ છે. બધો જ હિસાબ કિતાબ રખાય છે. 24 કલાક ભગવાન ઓનલાઈન છે. સમીક મુનિએ કીધું કે બેટા બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ હવે આ રાજાને હવે જલ્દીથી સમાચાર આપો. એની પાસે 7 દિવસનો સમય છે. આ 7 દિવસમાં એ પરમ તત્વને પામવા માટેના પ્રયત્ન કરે. એનું કુળ બહુ પવિત્ર છે અને એ રાજા પરમ પોતે એ ભગવદીય છે. બેટા હવે જલ્દીથી સમાચાર આપો. ગૌર મુનિને બોલાવ્યા. ગૌર મુનિને કીધું કે પરીક્ષિત રાજાને જઈ અને સમાચાર આપો. અને પરીક્ષિત રાજા પોતાના મહેલમાં પહોંચ્યા. માથા ઉપરથી સોનાનો મુગટ, હસ્તિનાપુર સમ્રાટ એ પરીક્ષિત રાજા પોતાના માથા ઉપરથી જ્યાં મુગટ નીચે ઉતાર્યો અને પશ્ચાતાપ થયો. આહા, અમારા આ કુળની અંદર કોઈ દિવસ બ્રાહ્મણનું આવું અપમાન થયું નથી અને મારાથી આ શું થઈ ગયું. હે ભગવાન, મારા ઉપર કૃપા કરો. હવે તો મને જલ્દીથી સજા મળવી જોઈએ. મારાથી આ શું થઈ ગયું. અમારા કુળના અમારા વડવાઓ જે બ્રાહ્મણના ચરણ ધોઈ ચરણોદક પોતાના માથા ઉપર લેતા હતા અને આ જેવા એક પવિત્ર ઋષિનો મેં અપરાધ કર્યો છે. હવે જલ્દીથી મને સજા મળે. અને એમાં ગૌર મુનિ આવ્યા અને ગૌર મુનિએ કીધું કે તમને શ્રાપ લાગ્યો છે, 7 દિવસ તમારી પાસે છે. આજથી બરાબર 7મે દિવસે તક્ષક નાગ આવીને કરડશે અને તમારું મૃત્યુ થશે. આવો શ્રાપ તમને દીધો છે શૃંગી મુનિએ. અને અહીંયા પરીક્ષિત રાજાના આંખની અંદર આંસુ આવ્યા. મનવો જાણે કે અમે સારા કામ કરશું. પરીક્ષિત રાજાનો જન્મ થયો જેને ભગવાનનું દર્શન માના ગર્ભની અંદર થયું હતું. માન ખાલી એક કલયુગની સવારીએ અહીંયા બુદ્ધિ ફેરવી નાખી. મન જાણે સારા કામ કરશું ને ઉલટા થયો છે સંતાપ.
નગડામાં પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો કે આજથી બરાબર 7મે દિવસે એમને કીધું કે ફલાણી તિથિ, કારણ કે તિથિમાં વધઘટ હોય, ક્ષય તિથિ આવે, વૃદ્ધિ તિથિ આવે, તિથિમાં વધઘટ હોય, પણ શ્રાપ એવો લાગ્યો કે આજથી બરાબર 7મે દિવસે, અને અહીંયા આ શ્રાપ નથી. એક રીતે વિચાર કરો તો આ પરીક્ષિત રાજાને મળેલા આશીર્વાદ છે. હવે કદાચ પરીક્ષિત રાજા ઉપર વીજળી પડે ને તો 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને કાઈ ન થાય. મારું ને તમારું હાથ મિનિટ પછી હું થવાનું એ મને ને તમને ખબર નથી. છે કોઈ ગેરંટી? 7 મિનિટ પછી આપણું શું થવાનું એ મને ને તમને ખબર નથી. પણ અહીંયા 7 દિવસનું અભયપદ પ્રાપ્ત થઈ ગયું છે પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજા બધું જ રાજપાટ સત્તા એ બધાનો ત્યાગ કરી અને નીકળી ગયા છે. ગંગાજીની કિનારે આવ્યા છે. ગળાની અંદર નાખો મરેલો નાગ, પણ હવે કરડવા આવશે જીવતો. કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જસ તસ કરમ તસ ફલ ચાખા. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.
એકરે માટીના દો ઘડુલિયા, એકરે ભગવાન શિવજીને ગળતી ચડે અને બીજો મસાણની માય કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. એ લખાઈના જુદા જુદા લખાઈના જુદા જુદા આવડે તો ગાજો બીજો મારાએ શીખાય, બીજો મારાએ શીખાય કર્મનો સંગાથી રાણા કોઈ નહીં. એક ગાયના દો જુદા જુદા એક રે બન્યો છે શિવજીનો ઓઢિયો, એક રે બન્યો છે શિવજીનો ઓઢિયો. એ બીજો જોને કાચીલાને બીજો કાચીલાને કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી પરીક્ષિત રાજા જન્મેજયને ગાદી ઉપર બેસાડી નીકળી ગયા અને ગંગાજીના કિનારે આવ્યા. કણવ, ભારદ્વાજ, અંગીરા આવા સમર્થ ઋષિમુનિઓ બધા ગંગાજીના કિનારે બેઠા છે અને પરીક્ષિત રાજાએ બે હાથ જોડી અને બધા જ ઋષિમુનિઓને કીધું કે એક બ્રાહ્મણનો મને શ્રાપ લાગ્યો છે, તમે બ્રાહ્મણ છો અને મારા ઉપર કૃપા કરો. હવે આ 7 દિવસમાં પરમાત્માને વાલું કેમ બનાય, મને આ શ્રાપમાંથી મુક્ત કરો. અને અહીંયા બધાને બે હાથ જોડી એક જ વિનંતી કરે છે કે તમે મારા ગુરુ બનો. અને અહીંયા બધા જ ઋષિ મુનિઓ કહે છે કે રાજન, અમે તારા ગુરુ નહીં બની શકીએ. શું કામે? કે તું અમારા કરતા ત્યાગમાં મોટો છો. તારા ગુરુ તો એ બની શકે જે તારા કરતા ત્યાગમાં મોટો હોય. કારણ કે અમે વનવગડામાં રહીએ છીએ, જંગલમાં રહીએ છીએ, ઝૂંપડું બાંધીને રહીએ છીએ, પણ અમે પરિવાર સાથે રહીએ છીએ. પણ તે તો પરિવારનો પણ ત્યાગ કરી દીધો છે. એટલે તું અમારા કરતા ત્યાગમાં મોટો છો. અમે તારા ગુરુ નહીં બની શકીએ. તારા ગુરુ તો એ બને કે જે તારા કરતા પણ ત્યાગમાં મોટા હોય. હા, જથ્થાબંધ કઠ્ઠીનો જમાનો નહોતો ત્યારે. અત્યારે તો આવ્યો નથી, ડોકમાં ડેરો નાખ્યો નથી. અહીંયા આ ઋષિમુનિઓ કહે છે કે તું હવે બસ પરમાત્માનું ભજન કર, એ ભગવાન તારા ઉપર કૃપા કરશે અને સદગુરુ રૂપે ભગવાન કૃપા કરી અને સદગુરુનો ભેટો તને કરાવશે.